રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરશનભાઈ બડેલિયા થોરાળા ગામના રહેવાસી છે. એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા 6-7 માણસો એને ઘરે આવીને એની સાથે મારકૂટ કરી છે, એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે. આ કોલ 112 ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી સ્ટાફની ટીમ અને ગોંડલની ટીમ, એલસીબીની ટીમ, તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા. અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કરશનભાઈ બડેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા. પછી આમાંથી 2,80,000 રૂપિયા પરત આપી દીધા અને 20,000 રૂપિયા બાકી આપવાના હતા. તો જયદીપ મેવાડે કીધું કે આ તમારા 2,80,000 રૂપિયાને ભૂલી જવાનો અને તમને 4,50,000 રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે. એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની 4 લાખ રૂપિયાની 4 વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો. એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો. ત્યાં ગામમાં જઈને એ લોકો 17 તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી, ફરિયાદીની ધર્મપત્ની સાથે માથાકૂટ કરી, બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું. તો આમાંથી 5 લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા, યુવરાજભાઈ ગબરુભાઈ ખુમાણ, કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા, વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા, આ 5 લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે. અને 3 આરોપી જો છે, રિત્વિક મેવાડા, જયરાજ માજરિયા અને કુલદીપ ધાદલ, એ 3 લોકો હજુ વોન્ટેડ છે. એની તપાસ અમારી એલસીબી, અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે. આમાંથી કુલદીપ ધાદળ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે. તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેવામાં આવ્યા છે.